શિવ પિતા પરમાત્માને આખી દુનિયા ગોતે છે ને, એ જાણે કે મારી સામે ઊભા હોય ને એવો મને અનુભવ થયો. અમૃત વેળા એટલો સરસ મજાનો પાવરફુલ અનુભવ થયો. એને મને એવું જ લાગતું હતું કે ભગવાનની બધી જ શક્તિઓ, એનો વરસાદ મારા ઉપર વરસે છે અને ભગવાન બધી જ શક્તિઓ લઈ અને મારી સામે આવી ગયા છે. અને બસ હું એનો અનુભવ કરું છું. એને સરસ મજાના એટલા અમૃતવેળા મસ્ત થાય ને કે ન પૂછો વાત. ને આજ તો અમૃતવેળા મેં 12 કર્યા. એને 12 મીન્સ કે પોર્ચની અંદર કર્યા, અગાસી ઉપર કર્યા. ત્યાં આગળ ખુરશી રાખીને હું નિરાતે આખા આકાશની નીચે જાણે હું એકલી ઊભી હોઉં ને એવો મેં અનુભવ કર્યો. ને બાબા મારી સામે ઊભા છે એવું મને લાગ્યું. એને જાણે કે બાબા ખાલી ને ખાલી મારા માટે થઈને ધરતી ઉપર આવતા હોય અને મારો અંગૂઠો ખેંચી અને મને ઉઠાડતા હોય ને કે બચ્ચે ઉઠ જા, બચ્ચે ઉઠ જા. તો એવો મને અનુભવ થયો અને હું આવી ગઈ બહાર. અને હું અને બાબા આખા ગ્લોબ ઉપર ને આખા વિશ્વની અંદર જાણે કે બાબાએ મારી આંગળી પકડી છે ને હું અને બાબા આખા વિશ્વની શેર કરતા હોય ને એવો અનુભવ કર્યો. અને સુખ શાંતિ પ્રેમ આનંદના ખૂબ વાઇબ્રેશન ફેલાવ્યા, ખૂબ જ વાઇબ્રેશન ફેલાવ્યા. અને જ્યાં જ્યાં બાબાની દ્રષ્ટિ ગઈ ને ત્યાં ત્યાં હું પણ પહોંચી ગઈ એવો મને અનુભવ થયો. મેં હર એક આત્મા સુધી એને સુખ શાંતિ પ્રેમ આનંદના વાઇબ્રેશન પહોંચાડાય એને બાબા દ્વારા. તો આવો અનુભવ કર્યો કે જાણે કે આખી દુનિયા શોધતી હોય એ મારે સામે ઊભા છે. ખૂબ સરસ મજાનો અનુભવ કર્યો અને હું આવી ગઈ નીચે. ચાલો ત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. અને મારી તો એટલી જ દુઆ છે કે બધા દુનિયાની હર એક આત્મા ખૂબ ખુશ અને મજામાં રહે અને તમારા બધાની દુઆઓ મારી સુધી પહોંચે જ છે. એટલે હું પણ ખૂબ જ મજામાં છું. ચાલો નવા દિવસની શરૂઆત કરી દઈએ આજે આપણે નવા બ્લોગની અંદર. તો ચાલો સૌથી પહેલાં તો મેં પોઝિટિવિટી સાથે મસ્ત એવા દીવાબત્તી કરી લીધા. એને અમૃતવેળા તો કર્યા, તમે જોયા ને, ખૂબ પાવરફુલ એવા અમૃતવેળા કરી લીધા. નાહી ધોઈ અને પાછા સરસ મજાના દીવાબત્તી પણ મેં કરી લીધા. અને હવે આવી ગઈ છું કામ ઉપર. એને તો સૌથી પહેલાં મેં 12ના ફળિયા વાળી નાખ્યા. 12ના 2 ફળિયા છે ને મસ્ત એવા સરસ મજાના વાળી નાખ્યા. કારણ કે કાલ સાંજે વાવાઝોડા જેવું હતું, એને થોડાક પવન ને એવું બધું હતું તો ઉપરથી પાન બધા ખર્યા હતા. અને મસ્ત પણ ઝાડનું ઘણું બધું કટિંગ કરી નાખ્યું છે. તો એ કટિંગ કર્યું તો એ બધા જ પાન બધા ખર્યા હતા નીચે. એટલા માટે થઈને એ બધું જ સરસ મજાનું સાફ કરી નાખ્યું. ને એ બધું વાળી ચોળીને હું આવી ગઈ ઉપર. એને ઉપરના કચરા પોતા અત્યારે કરી નાખીએ. કારણ કે તમને ખબર છે ને, મેં પ્રમ દિવસે જો નીચેનું કામ પહેલાં શરૂઆત કરી નાખીને તો 8 તો નીચે જ વાગી ગયા. એટલે પછી ઉપરનું કામ કરવા માટે થઈને બપોર પછી આવવું પડ્યું. તો બપોર પછી આવે કંટાળો. એટલા માટે થઈને સવારના પોરમાં જો ચાલો હું કામની શરૂઆત જ સવારના પોરમાં મેં ઉપરથી કરી નાખી. એટલા માટે થઈને જો ઉપરનું કામ થઈ જાય ને એટલે મસ્ત, બસ પછી નીચે તો કર્યા કરશો આખો દિવસ ને. તો ચાલો સરસ મજાના કચરા પોતા કરી નાખીએ. અને અત્યારે જો બહારનું વાતાવરણ એટલું સરસ મજાનું ખુશનુમા વાતાવરણ છે ને કે ન પૂછો વાત. એને હજી હમણાં થોડીક વાર પહેલાં છે ને, હજી અડધી કલાક પહેલાં અંધારું હતું અને હવે ધીમે ધીમે કરતાં સૂર્યનારાયણ આવી જાય ધીમે ધીમે બહાર. હમણાં જો કે વાદળ છાયું વાતાવરણ રહે છે. આમ એટલો બધો તડકો નથી આવતો પણ આમ ખુશનુમા વાતાવરણ હોય, આપણને કંટાળો ન આવે કામ કરવાનો. એને ચાલો એન્ડ ઉપર છે કામ ઉપરનું. તો એને 2 રૂમમાં મેં કચરા પોતા કરી નાખ્યા છે. એક રૂમમાં નિખિલ કિશન સૂતા છે અને એક રૂમમાં હું સૂતી હોઉં. એટલે હું સૂતી હોઉં ને એ રૂમમાં તો ફટાફટ થઈ જાય પણ નિખિલ કિશન સૂતા હોય ને એટલે જો કે ત્યાં આગળ નીચેનું બધું એમને એમ જ હોય. એટલે નીચે કચરા પોતા કરી નાખો ને મેં નિખિલ કિશનને કહી દીધું છે કે સેટી વેટી બધું જ તમારે ઝાપટ કરી નાખવાની. એટલે છોકરાઓ કે મમ્મી તારે અમારા રૂમની ચિંતા બિલકુલ નહીં કરવાની, તું તારે કચરા પોતા અમે કરી નાખશું એમ. એટલે મેં છોકરાઓને કીધું, મેં કીધું જો તમે મારી સાથે જેવું વર્તન કરો છો ને એવું દિશા અને સાક્ષીની સાથે વર્તન કરતા હોય તો એને મને કેમ કામમાં મદદ કરાવવા લાગો છો, એવી જ રીતે તમારી દિશા અને સાક્ષીને મદદ કરાવવા લાગવાની. એટલે બંને હસવા લાગ્યા. મેં કીધું નહીં, એવું જરૂરી નથી કે તમે મને જ કરાવો. એને છોકરીઓને પણ તમારે કરાવવું ખૂબ જરૂરી છે. કારણ કે એ લોકો પણ થાકી જતા હોય. જો તમારે ટાઈમ હોય તો તમારે એ લોકોને કરાવવું જોઈએ.
એને કમલેશ પણ જો મને યાદ આવી જાય, એને છોકરાઓ એ વાતો કરે ને તો કમલેશને રજા હોય ને તો એ મારી સાથોસાથ જ કામ કરતા હોય. એને એ ક્યારેક હું ફ્રી થઈ જાઉં ને એ માટે થઈને મને મદદ કરાવે. એમ કે લાવ હું તને કચરો કાઢી દઉં તો ફટાફટ પોતું કરી લે. અમે રસોઈ બનાવતા હોય ને તો પણ એમ કે લાવ હું તને શાક સુધાર દઉં તું ફટાફટ રોટલીનો લોટ બાંધી નાખ. એને એ દિવસો અત્યારે બહુ જ યાદ આવે, કારણ કે હસી ખુશી જિંદગી કેમ જતી રહીને ખબર જ ન પડી. અને અડધા પડાવમાં આવ્યા ત્યાં એણે સાથ છોડી દીધો. કાંઈ વાંધો નહીં, અત્યારે સૂક્ષ્મમાં એ પણ મારી સાથે જ છે. મેં એવો ક્યારેય અનુભવ જ નથી કર્યો કે એ મારી જોડે નથી એમ. અને એ હંમેશા સાથે છે ને એવો જ મેં અનુભવ કર્યો. એને તો જ હું આટલી હસતી રમતી હોઉં ને, નહીં તો દુઃખના ડુંગર માથે પડ્યા હોય અને એને સહન પણ ન કરી શકાય. એને બાબા જો સાથે છે ને એટલે આપણને બધા જ દુઃખના ડુંગરમાંથી નીકળવાની, એ પરિસ્થિતિઓમાંથી નીકળવાનો રસ્તો ચડી જાય. અને આપણને ખબર જ છે કે એ વ્યક્તિ ગઈ છે, પાછી નથી જવાની, પરંતુ આપણે એના દુઃખમાં ડૂબી ન જઈએ અને આપણને બાબા તરફથી ઘણી બધી શક્તિઓ મળે. એને એવો પ્રયાસ બને એટલો હું કર્યા કરું. એને હું મારું જીવન આધ્યાત્મિકતા તરફ જતું જાય ને એવી હું કોશિશ કર્યા કરું. ભલે હું એવું નથી કે તમે મંદિરમાં જ બેઠા રહ્યો અથવા તો સેન્ટરે જતા જ રહ્યો, એને ત્યાં ને ત્યાં તમે સેવા પૂજા બધું કર્યા કરો તો તમે ભગવાનના બાળક કહેવાઓ, એવું નથી. ઘર ગ્રહસ્થી સંભાળતા આપણે બધું જ કરી શકીએ છીએ. અને શિવ બાબા પણ કહે છે ઘર ગ્રહસ્થી સાચવતા મને યાદ કરો. એને કારણ કે આપણે ગ્રહસ્થી છીએ, ગ્રહસ્થી જીવન છે આપણું ને, તો આપણે બાબાને યાદ કરવાના જ છે, પરંતુ ઘર ગ્રહસ્થી સંભાળીને આપણે બાબાને યાદ કરવાના છે. ચાલો વાતુમાં ને વાતુમાં મેં ઘરનું બધું જ કામ કરી નાખ્યું. એને કમલેશને પણ યાદ કરું, કારણ કે આખા ઘરની અંદર એકલી હો ને તો એના ફોટા મારા આખા ઘરની અંદર છે ને 2-3 એવા મોટા ફોટા છે. તો હું એની સાથે પણ વાતો કરતી જતી હોઉં. હે ને અમુક દિવસો એવા હોય, બહુ ખુશીના દિવસો હોય તો એ યાદ આવી જાય ને તો એકલા હસવું પણ આવી જાય ને, અમુક એવા દિવસો યાદ આવી જાય તો રોવું પણ આવી જાય. એને એમ કરતાં આપણા દિવસો બધા જાય છે. ને ધાનું પણ જો ત્યાં આગળ એટલી મજા કરે છે ને કે ન પૂછો વાત. એને તો એટલી મજા આવી ગઈ છે ને મમ્માની હારે, કારણ કે જો ઘરે હોય ને તો એટલો બધો ઘરની અંદર ઘણું બધું કામ હોય આ તે, તો મમ્માની સાથે એટલો બધો ટાઈમ સ્પેન્ડ ન કરી શકે ને. તો ત્યાં આગળ ગઈ છે તો મમ્માની બાજુમાં જ છે, ચાચી ને મમ્મા તો બાજુમાં જ છે. એટલે ધાનુબેનને પણ મજા આવી ગઈ છે ને દિશા સાક્ષીને પણ મજા આવી ગઈ છે. સાક્ષી આજે બેસી જશે એટલે કાલ સવારમાં તો લગભગ આવી જ જવાની છે. એટલે કાલ હજી મારે કચરા પોતા કરવા પડશે, પછીથી સાક્ષીબેન કરશે. હે ને જો આ ઝાડ આખું એ કાપી નાખ્યું. હે ને નીચેનો જે ઘુમ્મટ હતો ને એકદમ મસ્ત ઘેરો હતો ને એ બધો જ કાપી નાખ્યો. એટલે જો બહારનું બધું જ દેખાય. પહેલાં એવું થતું કે બહાર કોઈ એવું કર્યું હોય ને તો એ કાંઈ ખબર પડે નહીં. મેં ફળિયા પણ જો આ અમૃતવેળા કર્યા ને ત્યાર પછી તરત જ વાળી નાખ્યા હતા, અને પછી નાહી ધોઈ અને દીવાબત્તી મેં કર્યા હતા. જો એને બહારનો કેટલો સરસ મજાનો નજારો દેખાય છે. હવે બહારનો કાંઈક દેખાય પણ પહેલાં કાંઈ દેખાતું જ નહીં. ચાલો સવારના પોરમાં હું નાહી ધોઈને આવી ગઈ છું, બધું જ કામ થઈ ગયું છે અને છોકરાઓ પણ આવી ગયા છે. અને મને એમ હતું આજે કે હું વહેલી છું, પણ આજે છોકરાઓને જવાનું હતું બહાર ગામ, બહુ દૂર જવાનું હતું, એટલા માટે થઈને છોકરાઓ વહેલા ઉઠી અને આવી ગયા છે. તો ચાલો મને આજે નાસ્તામાં થઈ ગયું મોડું, એટલે મેં ઇન્સ્ટન્ટ બને ને એવો જ નાસ્તો પસંદ કર્યો. સૌથી પહેલાં તો ચા મૂકી દીધી, એને આદુવાળી ચા મૂકી દીધી. નિખિલ કિશનને કીધું બેટા મોડું થશે, શું કરશું? તો કે મમ્મી તું તારે નિરાતે કર, અમારે પોતાની ગાડીમાં જવાનું છે એટલે કાંઈ આપણે તકલીફ નથી. એને અમે કદાચ 15 મિનિટ મોડા જશું તો કાંઈ વાંધો આવશે નહીં. તો ચાલો મેં સરસ મજાના ટમેટાં સુધારવાની શરૂઆત કરી દીધી. મેં કીધું બેટા તમે ખાલી 5 મિનિટ મને આપો ને તો હું તમને હમણાં નાસ્તો બનાવીને તૈયાર કરી દઈશ. આજે ભાખરી ખાવી નથી. એને નિખિલ કિશને ના પાડી કે મમ્મી આજે ભાખરી નહીં બનાવતી, આજે નથી ખાવી ભાખરી. અને કાલે પણ ભાખરી બનાવી હતી ને તો બંને અડધી જ ભાખરી ખાધી હતી. એક ભાખરીમાં બંને ભાઈઓએ ખાઈ લીધું હતું, તો એક ભાખરી પડી રહી હતી. તો ચાલો આજે તો ભાખરી નથી કરવી, તો શું બનાવવું છે ગેસ કરો તમે લોકો. અને તો ટમેટાં ને મરચાં ને લીમડો મેં સમારીને એક બાજુ રાખી મૂક્યા છે. કિશને મને બટેટું નાખવાની ના પાડી દીધી. ચાલો રવો મેં લઈ લીધો. હવે યાદ આવી ગયું ને શું કરું છું, હું ઉપમા બનાવવું છે ને. ચાલો રાઈ જીરું મૂકી દીધા છે, હિંગ નાખી દીધી છે અને સાઈડમાં રવો મારો શેકાય છે. ચાલો
ટમેટાં મરચાં અને લીમડો નાખી દીધું છે બધું જ એકી સાથે. બટેટું તો નાખવાનું નથી એટલે ઝડપથી ચડી જશે. ટમેટાં ચડતા તો બિલકુલ વાર ન લાગે. અને ટમેટાં ચોળવવાના જ નથી, કારણ કે એ જે આખા ભાંગા હોય ને એ જ સરસ લાગે ને. તો મેં નાખી દીધું અંદર ઝાઝું બધું પાણી અને મીઠું નાખી દીધું. હળદર નથી નાખવાની, કારણ કે પીળા નથી કરવાના, સફેદ જ કરવાના છે. ચાલો, પાણી ઉકળી ગયું એટલે નાખી દઈએ અંદર સરસ મજાનો રવો. એને રવો મેં શેકી નાખ્યો છે, ઘીમાં નથી શેક્યો, એમનેમ જ શેકી નાખ્યો છે. અને જે તેલ મૂક્યું હતું ને એમાં તેલ અને ઘી બંને ભેગું કરીને મૂક્યું હતું, એટલે વાંધો ન આવે ને. તો ચાલો, રવો શેકેલો અંદર નાખી દીધો છે અને સરસ મજાનો ઉકળી ગયો છે. જો થોડીક વાર માટે થઈને રહેવા દેશો એટલે એકદમ આપણો રવો તૈયાર થઈ જશે. હજી સહેજ અંદર પાણી છે એટલે છોકરાઓએ આજે કીધું હતું મમ્મી કોરો રવો બનાવજે, નહીં તો હું કાંઈ એમ ખીચડી જેવો બનાવું, પણ આજે કોરો રવો બનાવ્યો ને ઉપમા બનાવ્યો છે. ચાલો, ઝાઝી બધી નાખી દઈએ કોથમીર. જે આંખને ગમે એ પેટને ગમે એને છોકરાઓને મસ્ત એવો લાગ્યો. તો એને છોકરાઓને પૂછતી હતી કેવો બન્યો બટા, તો કે છે નહીં મમ્મી બહુ મસ્ત બન્યો છે. ચાલો, બંનેની પ્લેટ કાઢી લઉં અને ચાલો અમે લોકો નાસ્તો કરવા બેસી ગયા. ને અત્યારે આ એક જ સમય એવો હોય કે જ્યાં આગળ નાસ્તાના ટેબલ ઉપર બેસી અને આખા દિવસની ચર્ચા કરતા હોય. અને એ લોકો પણ કહેતા હોય કે અમારા મમ્મી અહીંયા જવાનું છે, મમ્મી તું તારું ધ્યાન રાખજે, આ તે બધી ચર્ચા અત્યારે ટેબલ ઉપર જ થતી હોય. ચાલો, બધું મસ્ત એવું કામ થઈ ગયું અને કિચન વિચન મસ્ત એવું સાફ સૂફ થઈ ગયું. વાસણય મંજાઈ ગયા, ઝાડ છોડને પાણી પવાઈ ગયું અને ચકલાના પાણી પણ ભરી દીધા, કૂતરાના પાણી પણ ભરી દીધા. જુઓ કેટલો સરસ મજાનો નજારો દેખાય છે અત્યારે તો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે એકદમ સરસ મજાની પોઝિટિવિટી સાથે. તો ચાલો, ઘરનું બધું જ કામ થઈ ગયું એને. સૌથી પહેલાં તો અમૃતવેળા કરી નાખ્યા. અમૃતવેળા કરીને સૌથી પહેલાં તો બહારના ફળિયા વાળી નાખ્યા અને પછી જતી રહી હતી પાછી ઉપર, કારણ કે ઉપરનું કામ એવું છે ને કે નીચે જો કરીએ ને તો ઉપરનું બધું જ રહી જાય. પહેલા દિવસ એવું જ થઈ ગયું, તો બપોર પછી મારે જવું પડ્યું કચરા પોતા કરવા. તો એ મજા ન આવે ને બપોર પછી કાંઈ કામ ન ગમે, કારણ કે સવારના વહેલા ઉઠ્યા હોય તો પછી રાત્રે બપોર થોડીક વાર માટે તો સૂઈ જ જવું પડે. એટલા માટે બપોરે ટાઈમ ટુ ટાઈમ ફ્રી થઈ જવું પડે. હમણાં એકલા છીએ એટલે તડામાર હાલતી હોય. તો સૌથી પહેલાં તો ઉપર કચરા પોતા કરી આવી, સરસ મજાનું બધું જેમ સાક્ષી કરે છે એવી જ રીતે કર્યું. અને પછી આવી ગઈ નીચે. એને સૌથી પહેલાં મેં દીવાબત્તી તો પહેલાં જ કરી નાખી હતા. અમૃતવેળા કરીને નાહી લીધું પહેલાં તો, અને પછી દીવાબત્તી કરી લીધા હતા. અને પછી ફળિયા વાળવા ગઈ હતી, પછી ઉપર ગઈ અને પછી નીચેના બધા જ કચરા પોતા કર્યા. પછી નાહી ધોઈને ચાલો, નાસ્તા પાણી બધું જ બની ગયું છે અને અત્યારે નાસ્તો કરી પણ લીધો છે. અને જો ફ્રી થઈને બેઠી છું એકદમ. અને કમલેશને યાદ કરું છું, એને પહેલાંના દિવસો બધા યાદ કરું છું કે અત્યારે કેટલી ફેસિલિટી છે. ફેસિલિટી મીન્સ આમ આરામ છે એમ, વ્યવસ્થિત રીતે બધી વસ્તુ આપણને સહજતાથી મળી જાય છે. અને ત્યારે એ સમય એવો હતો કે એક વસ્તુ માટે થઈને પણ કેટલી મહેનત કરવી પડતી. અને અત્યારે એ સમય આવ્યો છે તો હવે એ નથી. મહેનત એણે કરી એને ફળ અમે ભોગવીએ છીએ એને. એટલે યાદ આવે કે અત્યારે જો એ હોત ને, એને એવા હતા ને, એટલા મહેનતો હતા ને કે એને કોઈ દિવસ પણોઠી વાળીને નિરાતે બેઠા નહીં હોય, બસ કામ ને કામ. તો આવી રીતે જિંદગી જીવતા. તો બસ આ બધા સમય જતો રહ્યો. એને મહેનત ઘણી કરી બધી એણે પણ કરી અને મેં પણ એની સાથે એને એના પગલાં પાછળ જ હું ચાલી છે. હા, એ બધા દિવસો હવે યાદના દિવસો થઈ ગયા હે ને. કાંઈ વાંધો નહીં, સમયની સાથે ચાલવું પડે, સમયને માન આપવું પડે. સમયની સાથે ન ચાલીએ તો છોકરાઓ પાછળ રહી જાય એને. ચાલો, વાતો આપણે આખી જિંદગીની યાદો છે ને. એક દિવસ એવો નથી કે જેને આપણે યાદ ન કરીએ એને, ભૂલાઈ જાય એને. આપણે બધા એમ કહે કે ભૂલવાની કોશિશ કરો, પણ એ દિવસો જ આ રહ્યા હોય સાથે, એવો સમય કાઢ્યો હોય તો કઈ રીતે ભૂલાય એને? ભૂલાય નહીં. પણ હા, બાબાની યાદમાં કે આત્માને ખૂબ સુખ શાંતિ અને પ્રેમ આનંદથી ભરપૂર કરે. જ્યાં આગળ એણે જન્મ લીધો હોય ત્યાં આગળ ખૂબ પ્રેમ મેળવે અને ખૂબ જ સુખ શાંતિનો અનુભવ કરે. બસ મારી તો એવી જ ઈચ્છા છે. ચાલો, ત્યારે વાતો બહુ થઈ ગઈ એને. ચાલો, મારે અત્યારે જવું છે એક સંબંધીના ઘરે, વ્યવહારિક કામ છે, તો એ હું પતાવી દઉં. પછી આવીને રસોઈ કરું. આજે એક મહેમાન અહીં આવવાના છે. કોણ આવવાનું છે હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો, આખો દિવસ હું શું કરું છું એ પણ હું તમને બતાવીશ. ચાલો, અત્યારે
ઓમ શાંતિ. ચાલો, એક વ્યવહારિક કામ પતાવીને આવી ગઈ ઘરે, અને આવીને તરત જ મેં ઘંટી શરૂ કરી દીધી, કારણ કે ઘરમાં લોટ હવે ખલાસ થઈ ગયો હતો. એટલે પછી જો આજે ઘંટી શરૂ કરું ને તો 2 દિવસ થાય છે હમણાંથી તો દળતા, કારણ કે એક વારા ઘડીએ પાવર કટ થતો હોય ને તો એક દિવસની અંદર દળાતું જ નથી. ચાલો, મેં મૂકી દીધું છે અત્યારે દળાવવા માટે થઈને, અને એક બહાર નીકળી ગયો છે ને, એક લોટનો ડબ્બો બહાર નીકળી ગયો છે અને એક મેં મૂકી દીધો છે. ચાલો, સરસ મજાનો લોટ થઈ ગયો છે. તો ચાલો, લોટના ડબ્બા બધા બહાર કાઢી લીધા છે ને, એટલે એ ખાનું પણ આજે સાફ કરવાનું છે. બંને લોટના ડબ્બા, એને ભાખરી અને રોટલી બંને લોટના ડબ્બા દળવાના હોય, અને અત્યારે ચણાની દાળ દળવાની છે, ઢોકળાનું દળવાનું છે, બધું અલગ અલગ દળવાનું છે. ચાલો, ઘંટી કરી દીધી છે શરૂ. આજ આખો દિવસ ઘંટી શરૂ રહેશે. અને ચાલો, નીચેના ડબ્બા બધા ગોઠવવાના છે, એટલે મેં ખાના બધા કાઢી નાખ્યા બહાર, એને બધા જ વાસણ આ તે બધું કાઢી નાખ્યું, કારણ કે જ્યારે લોટના ડબ્બા કરવાના હોય ને, મૂકવાના હોય ને દળાઈને એકદમ સરસ, ત્યારે જ આ ખાનું સાફ કરવાનું હોય. એને અમસ્તા તો કાંઈ કરવાનું ન હોય, પણ જ્યારે આપણે ડબ્બા ધોવામાં આવે ને, ઉટકાય ને, ત્યાર પછી સાથે સાથે આ ખાનું પણ સાફ કરી નાખીએ. અનામસ્તા પણ આમાં કાંઈ બગડ્યું તો ન હોય, પણ પેપર, નીચેના પેપર હોય ને એને કાઢી નાખવાના, કારણ કે ક્યારેક લોટ ઢોળાતો હોય, આ તે એવું બધું હોય. પણ અંદર અમે છે ને ચોક પણ મૂકીએ છીએ, લક્ષ્મણ રેખા આવે ને, કે વંદા કે કીડી કે એ ન આવે એના માટે થઈને ચોક પણ બધો પાથરો હોય, અને એવું બધું કર્યું હોય એટલે જીવાતો બધી થાય નહીં. એને તો નીચેનું ખાનું તો સરસ મજાનું સાફ થઈ ગયું છે. હવે ઉપર પણ સરસ મજાનું પોતું મારી દઈએ એટલે સરસ થઈ જાય ને. અમે એમ જ કરીએ કે ડબ્બા બધા જેટલા ખાલી થાય ને ત્યારે ઉટકી નાખવાના. એને સ્પેશિયલ બધા ઉટકીએ ને તો બહુ જ વાર લાગે, એટલે જે ડબ્બા ખાલી થતા જાય ને એમ ઉટકતા જઈએ, એટલે ક્યારેય મેશી થાય નહીં, એને બધું વધારે પડતું બગડે નહીં. એને મેં ફિનાઇલવાળા પાણીથી પોતા સરસ મજાના કરી નાખ્યા છે, અને બધું સરસ મજાનું લૂઈ કારવી ને પાછું બધું જેમ હતું ને એમને વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું. અને ક્યારેક એવું પણ થાય કે આપણે કંઈક મૂકતા હોય ને તો નાનું વાટકામાં આ તે ભરીને બધું મૂકી દીધું હોય ને પછી આપણને યાદય ન હોય ને, તો જ્યારે આવી રીતે ખાના સાફ કરીને ત્યારે એ બધું ઝીણું હોય ને એ બધું નીકળી જાય એને. તો ચાલો, બધું જેટલું મેશી થઈ ગયું હોય ને એટલું બધું એને એક ખાના કાયમ કરીએ ને તો થાય. એને બધું એક સાથે કાઢીએ ને તો આપણે પણ કંટાળી જઈએ, અને કામ પણ આપણાથી કંટાળી જાય કે આને કેટલું કરવું હશે એને ના, કંટાળો કોઈને નહીં લઈ આવવાનો હોય ને કામથી. તો ચાલો, દિશા અને સાક્ષી છે નહીં ને, એટલે હું બસ આ કામ કરીને મારું એન્જોયમેન્ટ કરું છું એને, કારણ કે બિઝી રહેવું ખૂબ જરૂરી છે. બિઝી ન રહીએ ને તો પછી બેચેની લાગે હેને. ચાલો, સરસ મજાનું આપણું કામ થઈ ગયું એક હેને. ચાલો, સરસ મજાને ત્યાં આગળ જે બગડ્યું હતું ત્યાં આગળ પોતા કરી નાખ્યા, અને હું આવી ગઈ ફરી કિચનની અંદર. રસોઈ શરૂ કરી દઈએ. આજે રસોઈ બહુ કાંઈ ઝાઝી કરવાની નથી, એને ખાલી દાળ ભાત અને શાક જ કરવાનું છે. સવારના પોરમાં ઉપમા બનાવ્યું હતું, અને છોકરાઓ આવવાના છે મોડા છે એને, લગભગ 3-4 તો વાગી જ જશે, તો ત્યારે આવશે. તો મારે તો બાબાને ભોગ ધરાવવાનો હોય એટલે ટાઈમ ટુ ટાઈમ જમવાનું તો બનાવવાનું જ હોય એને. તો ચાલો, સરસ મજાની આપણે દાળ અને ભાત શાક બનાવી નાખીએ. મેં છોકરાઓને પૂછ્યું શું બનાવશું, તો કે મમ્મી તને જે ઈચ્છા પડે ને એ કર, કાં શાક રોટલી ને કાં દાળ ભાત. મેં કીધું 2માંથી એક કરીશ, કે તને જે ગમે ને એ કર. પછી બાબા સામે હું યોગ કરવા બેઠી હતી, થોડોક મને ટાઈમ હતો ને તો ત્યાં આગળ જ મેં વિચાર કરી લીધો કે આજે ચાલો શાક અને દાળ ભાત કરીએ, રોટલી કરી દઈએ સ્કીપ એને. આજે આવવાના છે મહેમાન. તે મહેમાન કોણ છે એ હું તમને આગળ દેખાડીશ. અને મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે કે જે આજે અમરેલીની અંદર આવવાની છે એને, કે જે અમે ઘણો બધો સમય સાથે કાઢેલો છે, એવી મારી એક બેસ્ટ ફ્રેન્ડ આવવાની છે. અમે સાથે પુરુષાર્થ કરતા, જ્યારે એ અહીંયા હતા ને અમરેલીમાં હતા ને ત્યારે અમે સાથે પુરુષાર્થ કરતા, અમે બંને સાથે મળીને ભઠ્ઠી કરતા એને, ખૂબ એન્જોય કરતા. તો ચાલો, એ ફ્રેન્ડ આજે મારી આવવાની છે. અને આજે હું મારા એક ફ્રેન્ડ એને બાબા માટે થઈને સરસ મજાનો ભોગ બનાવું છું એને. બાબાને મેં કીધું, બાબા આજે શાક અને રોટલી, શાક અને દાળ ભાત છે, ખાશો ને? તો બાબા કે ખાવ જ ને, પ્રેમથી ખાઈશ એને. બાબાની સાથે વાતો કરતી જાઉં છું, અને સુખ શાંતિ પ્રેમ આનંદના વાઇબ્રેશન આ રસોઈની અંદર નાખતી જાઉં છું. ને ચટણી મીઠું ધાણા જીરું તો નાખીએ, પણ સાથે સુખ શાંતિ પ્રેમ આનંદના વાઇબ્રેશન પણ નાખીએ. ને સરસ મજાની થાળી બાબાની તૈયાર છે, અને ચાલો ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ભોગ સ્વીકારી દઈએ.
અને બાબાને ભોગ ધરાવી દીધો ને તરત જ હું જમવા બેસી ગઈ, કારણ કે મને તો ટેબ્લેટ લેવાની હોય એટલે વાર લાગે, બહુ મોડું છોકરાઓને જમવાનું, એટલે એની સાથે બેસવાનું કાંઈ નક્કી કરાય નહીં. એટલે મેં તો જમી લીધું એને, હું અને બાબા બંને સાથે જમવા બેસી ગયા એને. ચાલો સાથે જમવા બેસી અને પછી હું ને બાબા પણ બંને થઈ ગયા ફ્રી. અને જો બાબાને સાથે રાખીને બધું કામ કરીએ ને એટલે ફટાફટ ફ્રી થઈ જાય. લગભગ 12:30 જેવું થયું હતું, ત્યાં સુધીમાં તો હું ફ્રી થઈ ગઈ હતી એને, કારણ કે બહુ ઝાઝી કાંઈ આજે રસોઈ તો હતી નહીં. અને મારી ફ્રેન્ડ આવી ગઈ અત્યારે હાજર એને, અત્યારે આવી ગયા છે, જેની હું ક્યારની રાહ જોતી હતી એ આવી ગયા. એ આવે ને લગભગ 4 વાગી ગયા હશે એને. આ છે મારા ફ્રેન્ડ વર્ષાબેન, જે અત્યારે ભાવનગર જતા રહ્યા છે, પણ પહેલાં એ અહીંયા અમરેલી હતા એને. આ છેલ્લા 3 વર્ષથી એ ભાવનગર જતા રહ્યા છે. મારા પક્કામાં પક્કા બેનપણી હે ને. અમે બંને સાથે જઈએ મુરલી ક્લાસમાં, રોજ સાથે જતા, કાયમ ગમે તે પુરુષાર્થ કરવાનો હોય તો અમે સાથે જ હોઈએ, સુખ દુઃખની વાતોમાં પણ અમે સાથે જ હોઈએ. વર્ષાબેન આવ્યા ને થોડીક વાર થઈને મેં એને હજી પાણી પાયું ને એવું બધું કર્યું ને, ત્યાં તો થોડીક વાર થઈને હજી ત્યાં તો નિખિલ કિશન પણ આવી ગયા એને. છોકરાઓ ચાલો આવી ગયા છે, બંને ભાઈઓ આવી ગયા છે. લગભગ અત્યારે વાગી ગયા હતા 4 એને, તો 4 વાગે બંને છોકરાઓ આવ્યા છે. અને માસીને જોઈને એટલા બધા ખુશ થઈ ગયા ને, કારણ કે નિખિલ કિશનને બંનેને ખબર છે કે હું અને વર્ષાબેન બંને એકદમ, અમારો સંબંધ બંને એકદમ પવિત્ર સંબંધ છે. કમલેશ ગયા ને પછી સંભાળ્યા હોય ને તો મને વર્ષાબેને એને, વર્ષાબેને મને ઘણી બધી હિંમત આપી અને ઘણી બધી શીખ આપી, કારણ કે એ પણ ઘણા વર્ષોથી એકલા હતા. કેમ છો? મજા. ચાલો હોસ્પિટલે જાઉં છું, રૂટીન ચેકઅપ છે અને વર્ષાબેન મારી સાથે આવે છે. વર્ષાબેન મારા પાક્કા મિત્ર, બેનપણી, મારી પાક્કી બેનપણી. કાંઈ નથી, આપણે સરસ રૂટીન ચેકઅપ માટે જવાનું, કાંઈ છે નહીં. ચાલો નીકળી ગયા. કિશનભાઈ હારે આવે છે અને ચાલો દેખાડીએ. જો સારા રિપોર્ટ આવશે ને તો કહીશ તમને બધાને, ખરાબ રિપોર્ટ આવશે ને તો નહીં કહું. ચાલો ત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો રિપોર્ટ બધા ખૂબ સરસ મજાના આવ્યા, પણ ડૉક્ટરે કીધું કે આજે ફ્રૂટ ખાવાની શરૂઆત કરી દો હે ને. તો ચાલો ફ્રૂટ ઘણું બધું સાથે લઈને આવ્યા અમે, અને સરસ મજાનો આજ તો દિવસ એટલો સરસ મજાનો ગયો ને, કારણ કે આજે મારા બેસ્ટ ફ્રેન્ડ મારા ઘરે આવ્યા હતા. તો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને જોતા કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને ગમે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.